પુજારા ન્યૂઝ નેટવર્ક જેતપુર શહેરમાં વેપારીઓને બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ। 3 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં। જેતપુર શહેરમાં વેપારીઓને ટાર્ગેટ બનાવી બ્લેકમેલ દ્વારા રૂપિયા પડાવતી ટોળકી સામે જેતપુર સિટી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મળતી માહિતી મુજબ જેતપુરના મતવા શેરી વિસ્તારમાં દુકાન ધરાવતા એક વેપારીને આરોપીઓએ ટાર્ગેટ બનાવ્યો હતો। શરૂઆતમાં આરોપીઓ ગ્રાહક બની દુકાન પર આવ્યા હતા અને ખરીદીના બહાને વેપારીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો। બાદમાં ગોઠવણપૂર્વક ફોન દ્વારા તેમજ દુકાન પર જઈ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી વેપારી પર દબાણ બનાવવામાં આવ્યું હતું। આ ધમકીઓના આધારે આરોપીઓએ વેપારી પાસેથી તબક્કાવાર અંદાજે 20,000 રૂપિયા જેટલી રકમ વસૂલ કરી હતી। આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી થતાં વેપારીએ આખરે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે જેટ આઈ કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન નકળંગ આશ્રમ રોડ નજીક નવવાહ પાટી પ્લોટ વિસ્તારમાં રેડ કરીને 2 મહિલાઓ અને 1 પુરુષને ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં મમતાસિંહ રાજપૂત, મૂળ ઓડિશા, હાલ જેતપુર, રમાબા જાડેજા, ભાદરકાંઠા વિસ્તાર, જેતપુર અને મહેબૂબ અસફભાઈ મકવાણા, ગટેવાડા પ્લોટ, જેતપુર નો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ છે। પુજારા ન્યૂઝ નેટવર્ક ગોવિંદભાઈ, પત્રકાર।